આપણે નિપુણ ભારત વાર્ષિક સર્વેક્ષણ 25-26 વાર્તા જે છે તમને મોટી ચોપડી આપી છે વાર્તાની, એમાંથી તમારે ચિત્ર પરથી વાર્તા બોલવાની છે, બરાબર? ચાલો પહેલું કાર્તિક આવે. ક્યાંકથી મળ્યું. લીધું. ઉઠ્યો. આંગળી મૂકીને બોલો. આંગળી. આવ્યું. ઊંઘ. જાગ્યો. ચાલો હવે આપણો જે પેપર છે એમાં પ્રશ્ન 2 છે. પ્રશ્ન 2 માં આપણને ઘણા બધા વાક્યો આપેલા છે. આ વાક્યો બરાબર, આ વાક્યો આપેલા છે. એ વાક્યોમાંથી આપણે કોઈ પણ તમને ગમતા 5 વાક્ય તમારે વાંચવાના છે, બરાબર ને? એવું નહીં કે બેન કે એ વાંચવાનું. તમને આટલામાંથી 20 છે તો 20 માંથી તમારે કોઈ પણ 5 તમને મન ગમતા વાંચવાના. હા, ચાલો ચાલો પહેલો નંબર. ચાલો કાર્તિક આવે. મોટેથી વાંચો. ચોપડી વાંચે છે. સીતા ભાખરી વનતી હતી. આ બાજુ પણ છે, તમને ગમતા વાંચો જે આવડે. વેદ લખોટી રમે છે. મનુ પાસે ગુલાબ છે. કે કોમલ ચના ખાય છે. સરસ, 5 પૂરા. ચાલો આવ્યું. ચાલો ગમતા આ લીટીમાંથી આ લાઈનમાંથી કોઈ પણ 5. હા, જે અહીંયાથી બોલવું હોય ત્યાંથી. એ નહીં, આ 1 નંબર. ગાય
વાંચો અહીંયા 1 નંબરથી ખાયો છે હા આ માં દી ગા દી છે છે સરસ રે હા દ ન રે લખોટી લે લખોટી મીઠે હા મ નું માં સે પાસ પાસ પાસે ગુલાબ છે સરસ ચાલો પાંચમું કે છો મ લ ચ ના ખા યો છે ચાલો પ્રશ્ન 3 પ્રશ્ન 3 માં આપણે શ્રુત લેખન કરવાનું છે નવા વાદળ વાદળ જાતે લખવાનું છે હો લખ્યા ને ચાલો લખો સાગર સાગર હા ચાલો લખો સસલું ચાલો લખો વિમાન વિમાન લખ્યું ને અને છેલ્લું લખો ટપાલી ટપાલી લખાઈ ગયું બસ ચાલો પ્રશ્ન 4 એ પ્રશ્ન 4 માં આપણે લખવાનું છે કે આપણા ઘરની આસપાસ ઘર આગળ શાળા કે પડોશમાં જોવા મળતા પશુ પંખીઓ વિશે આપણે 5 વાક્ય લખવાના છે બરાબર જે પશુ ગમે ને એના વિશે તમારે લખવાનું છે પક્ષીમાં મોર પોપટ ચકલી કાગડો ના એના વિશે લખવાનું છે બરાબર ચાલો મોર તો મોર વિશે આપણે લખવાનું હા લખવાનું મોર વિશે લખો તો મોરને રંગબેરંગી પીંછા હોય છે મોરને 2 આંખ હોય છે મોરના માથે કલગી હોય છે એમ કેટલી લીટી લખવાની 5 લીટી લખવાની છે